આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યના 4 દિવસીય પ્રવાસના અંતિમ દિવસે વિશ્વ ધરોહર સ્થળ ધોળાવીરાની મુલાકાત લીધી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું, આગામી 3 વર્ષમાં દાહોદમાં બનેલા લોકોમોટિવ એન્જિનની નિકાસ થશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું છે કે આગામી 5 વર્ષમાં 4 કરોડ નોકરી માટે 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. ભાવનગરના યાત્રીઓની બસનો ઉત્તર પ્રદેશના બરેલી નજીક થયેલા અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા, 3ને ઈજા. અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે સુરતમાં આગની ઘટના અંગેની રિલીફ ફંડ કમિટીમાં ભાજપ તરફથી 11 લાખ રૂપિયાની સહાય જાહેર કરી. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે આજે કચ્છના ખદીરબેટ સ્થિત ધોળાવીરાની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન શ્રીમતી મુર્મુએ હડપ્પન સંસ્કૃતિ, રહેણીકહેણી, મહાનગરમાં જળસંગ્રહ તથા નિકાલની અદભુત વ્યવસ્થા તેમજ વિશાળ દિવાલો વિશે વિગતવાર માહિતી મેળવી હતી. 4 દિવસના પ્રવાસ દરમિયાન શ્રીમતી મુર્મુએ પ્રથમ દિવસે એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. બીજા દિવસે આરોગ્ય વન, મિયાવાકી ફોરેસ્ટ, જંગલ સફારી અને એકતા કૌશલ્ય વિકાસ કેન્દ્રની મુલાકાત લીધી હતી. અને અમદાવાદમાં રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા એનઆઈડીના 44મા પદવીદાન સમારોહમાં તેમજ ત્રીજા દિવસે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી એનએફએસયુના ત્રીજા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. એ જ દિવસે ભુજના સ્મૃતિવન, ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયની મુલાકાત લીધી. સાથે જ ધોરડો ખાતે વણાટકળા, રોગનકળા અને ભરતકામના કારીગરો સાથે મુલાકાત કરી સંવાદ કર્યો હતો. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ખેડા જિલ્લાના ઉત્તરસંડા પાસે નવનિર્મિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે મુંબઈ અમદાવાદ કોરિડોરથી રૂટ પરના શહેરો સિંગલ ઇકોનોમિક ઝોનમાં તબદીલ થશે અને તેનાથી અર્થતંત્રમાં ગતિશીલતા આવશે. આ અંગે શ્રી વૈષ્ણવે વધુ માહિતી આપી. ओसाका से टोक्यो के बीच में जो 6 बड़े शहर हैं, 6 के 6 शहर आपस में एक बड़े हब बन गए. ये सब के सब बड़े इंडस्ट्रियल हब, रेजिडेंशियल हब और एक तरीके से जैसे वहाँ पे एक नई ग्रोथ आने लगती है, वैसा ही मुंबई अहमदाबाद के इस कॉरिडोर में भी आप देखोगे ठाणे, वापी, सूरत, बड़ौदा, बिलीमोरा, आनंद, ये नडियाड और आनंद का एक जगह कॉमन पॉइंट है ये, फिर आगे अहमदाबाद, इन सब जगह पे इतनी बड़ी ग्रोथ होगी और ये सारी इकोनॉमीज मिलके एक सिंगल इकोनॉमी हो जाते हैं. શ્રી વૈષ્ણવ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું કે 360 કિલોમીટર જેટલી લાઇનનું કામ પૂર્ણતાના આરે છે. શ્રી વૈષ્ણવે દાહોદ રેલવે સ્ટેશનની મુલાકાત લઈ લોકોમોટિવ રોલિંગ સ્ટોક વર્કશોપના ચાલી રહેલ કાર્યનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે શ્રી વૈષ્ણવે જણાવ્યું કે આગામી 3 વર્ષમાં દાહોદમાં બનેલા લોકોમોટિવ એન્જિનની નિકાસ થશે. 3 साल के अंदर अंदर दाहोद में बने हुए लोकोमोटिव, दाहोद में बने हुए इंजन एक्सपोर्ट होंगे. 3 साल के अंदर अंदर दाहोद में बने हुए इंजन एक्सपोर्ट होंगे और दुनिया भर में दाहोद का नाम जाना जाएगा. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું છે કે આગામી 5 વર્ષમાં 4 કરોડ નોકરી માટે 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. રાજકોટમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના બજેટ અંગે માહિતી આપતા શ્રી માંડવિયાએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે યુવાનોને દેશની 500 જેટલી મહત્વની પ્રીમિયમ પ્રકારની કંપનીઓમાં 1 વર્ષ સુધી ઇન્ટર્નશીપ આપવામાં આવશે, જેને કારણે દેશની અન્ય કંપનીઓને પણ લાભ થશે. શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ગીર પંથક એટલે કે પોરબંદર, જૂનાગઢ પંથકના વિસ્તાર માટે 1500 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવાનું આયોજન કર્યું છે, જેનાથી ગીર પંથકનો સર્વાંગી વિકાસ કરવામાં ઘણી જ મદદ મળી રહેશે. ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા આગામી પરીક્ષાઓનું સમયપત્રક નક્કી કરાયું છે. ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 તથા ગુજરાત વહીવટી સેવા વર્ગ 1-2ની પ્રિલિમ પરીક્ષાઓ આગામી 20 એપ્રિલ અને મુખ્ય પરીક્ષા 20 થી 29 એપ્રિલ દરમિયાન લેવાશે. જીપીએસસી દ્વારા પરીક્ષાઓ બાદ પરિણામનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. આ અંગે વધુ માહિતી ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ હસમુખ પટેલે આપી.
પરીક્ષાઓના પરિણામ પણ ઝડપથી આપી શકાય એ બાબતને ધ્યાનમાં લીધી છે. એ રીતે આ બધી પરીક્ષાઓની અંદર મુખ્ય પરીક્ષા હોય છે જે વર્ણનાત્મક પ્રકારની હોય છે અને જેના પ્રશ્નપત્રો જોવાની અંદર સારો એવો સમય લાગતો હોય છે. એટલે અમે આ પરીક્ષાઓને એ રીતે ગોઠવી છે કે એક વર્ણનાત્મક પરીક્ષાનું મૂલ્યાંકન પૂરું થવા આવે એ સમયે બીજી પરીક્ષાનું મૂલ્યાંકન શરૂ થઈ શકે. એમ કરવાથી અમે આ પરીક્ષાના પરિણામો જે વિલંબ થાય છે એ વિલંબ અમે ઘટાડી શકીએ અને ઝડપથી આ પરિણામો અમે બહાર પાડી શકીએ. એ માટે પણ અમે આ વસ્તુ ધ્યાન પર રાખી છે. મદદનીશ વન સંરક્ષક તથા પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2 ની પ્રિલિમ પરીક્ષા આગામી 6 જૂન અને મુખ્ય પરીક્ષા આગામી 10 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર દરમિયાન લેવાશે. આ ઉપરાંત હિસાબી અધિકારી વર્ગ 1-2 ની પ્રિલિમ પરીક્ષા પણ આગામી 6 જૂન અને મુખ્ય પરીક્ષા 10 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર દરમિયાન લેવાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ વિષય પર પોસ્ટ બજેટ વેબિનાર યોજાયો હતો, જેમાં સમગ્ર દેશમાંથી અનેક ખેડૂતો જોડાયા હતા. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના પણ અનેક ખેડૂતો હાજર રહ્યા હતા. વેબિનારમાં શ્રી મોદીએ ખેડૂતોને લગતી અનેક યોજનાઓ અને લાભો વિશે જણાવ્યું હતું. આ અંગે નોડલ અધિકારી मनोजसिंहे વધુ માહિતી આપી. भारत सरकार ने केसीसी की लिमिट 3 लाख से बढ़ा के 5 लाख कर दी है, जो इंटरेस्ट सबवेंशन के तहत आता है. इसका मतलब हुआ कि अब 5 लाख तक का लोन 7% पे बैंक देगी और उसमें 4% इंटरेस्ट सबवेंशन मिलेगा किसान भाइयों को. तो 3% ही ब्याज देना है किसान भाइयों को. ये केसीसी जो है वो न केवल फसल के लिए है बल्कि पशुपालन के लिए भी है, मत्स्य पालन के लिए भी है. तो आज का वेबिनार का उद्देश्य मुख्यतः यही है. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. ભાવનગરના કુંભયાત્રીઓની બસનો અકસ્માત થતાં 2 યુવાનના મોત થયા છે, જ્યારે 3ને ગંભીર ઈજા પહોંચી છે. ઉલ્લેખનીય છે કે ભાવનગરમાંથી પ્રયાગરાજ માટે ગયેલી યાત્રીઓની બસને અયોધ્યાથી હરિદ્વાર જવાના રસ્તે બરેલી નજીક ગંભીર અકસ્માત થયો હતો. કેન્દ્રીય મંત્રી CR પાટીલે સુરતમાં આગની ઘટનાને લઈ રચાયેલી રિલીફ ફંડ કમિટીમાં શહેર ભાજપ તરફથી 11 લાખ રૂપિયાની સહાય કરી છે. આ પ્રસંગે શ્રી પાટીલે જણાવ્યું કે ફોસ્ટાના 5 પ્રતિનિધિ મુખ્યમંત્રીને મળશે અને સહાય માટે રજૂઆત કરશે. અને જે કઈ યોજનાઓ છે એમાંથી અમને જે કંઈ લાભ આપી શકાતો હશે એને આપવા માટેનો પ્રયત્ન કરીશું. વેપારીઓને પણ ભરોસો છે કે સરકાર અને ભારતીય જનતા પાર્ટી પણ એમની સાથે ઊભી છે અને જરૂર એમાં એમને રાહત થાય એ પ્રકારના પ્રયત્નો કરીશું. સુરત ઝોન કક્ષાનો પોષણ ઉત્સવ 2024નો કાર્યક્રમ ગુજરાત વિધાનસભા નાયબ દંડક વિજય પટેલના અધ્યક્ષસ્થાને વઘઈ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં ICDS અને આંગણવાડી કાર્યકર બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પોષણ ઉત્સવ 2024માં સુરત, વલસાડ, નવસારી, ભરૂચ, તાપી, નર્મદા અને ડાંગ જિલ્લાની બહેનોએ કાર્યક્રમ સ્થળે વાનગી સ્ટોલ ઊભા કરીને વિવિધ વાનગી પ્રદર્શિત કરી હતી. આ અંગે વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલે વધુ માહિતી આપી. આ જે પોષણ ઉત્સવની અંદર શરૂઆતની અંદર અમે જે સ્ટોલોને નિરીક્ષણ કરવા ગયા, ખરેખર દરેક જિલ્લાએ એટલી સરસ વાનગીઓ જે મિલેટ્સમાંથી પણ બનાવેલી હતી, THRમાંથી પણ બનાવેલા, એક વાનગી એકથી બળકર એક હતી. ખૂબ સારી વાનગીઓ બનાવવા પાછળ ICDS વિભાગના અમારા આંગણવાડી બહેનોએ પણ ખૂબ સારી મહેનત કરી હતી. સાથે અહીંયા વેશભૂષાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો. એમાં પણ દરેક બાળકે ખૂબ સરસ આયોજન આ વિભાગ દ્વારા અહીંયા કરવામાં આવ્યું. ગુજરાત વ્યૂહાત્મક પહેલ અને માળખાકીય વિકાસ દ્વારા કૃત્રિમ બુદ્ધિમત્તા AI ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેતૃત્વ હેઠળ નવપ્રયોગ, સુશાસન અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી શ્રેણીબદ્ધ વ્યૂહાત્મક પહેલો દ્વારા AIને વેગ આપવામાં નોંધપાત્ર પ્રગતિ કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ગિફ્ટ સિટી ખાતે AI સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવા, AI ઇનોવેશન ચેલેન્જ શરૂ કરવા, AI ટાસ્ક ફોર્સ અને AI કાર્યયોજના તૈયાર કરવા, AI સાક્ષરતા અને ક્ષમતા નિર્માણ પહેલ, શાસન માટે AI આધારિત ઉપાયો વિકસાવવા, GPU આધારિત AI માળખા માટે સહયોગ કરવો તેમજ સેવા તરીકે
એઆઈ બોટ અને એઆઈ સંચાલિત ભાષાકીય ઉપાયો વિકસાવવા માટે સક્રિય પગલાં લીધા છે. આ પહેલ રાષ્ટ્રીય એઆઈ મિશન અને ડિજિટલ ઇન્ડિયા વિઝન સાથે સુસંગત છે અને તે ગુજરાતને એઆઈ આધારિત પરિવર્તનમાં અગ્રણી તરીકેનું સ્થાન અપાવે છે. આજના ઇનોવેટિવ વિદ્યાર્થીઓ વિકસિત ભારતની અર્થવ્યવસ્થા માટે મક્કમ આધાર બની રહેશે. પાટણના સિદ્ધપુરની આગાખાન શાળામાં અટલ ટિકરિંગ લેબનું ઉદ્ઘાટન કરતા ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે આમ જણાવ્યું હતું. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવામાં આવેલી અટલ ટિકરિંગ લેબ નવીનતા અને ટેકનોલોજીના પ્રવેશદ્વાર તરીકે કામ કરી રહી છે અને શાળાઓમાં નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપી રહી છે. સુરતમાં અંધજન શિક્ષણ મંડળ સંચાલિત શાળામાં ચાલુ વર્ષે ધોરણ 10ના કુલ 13 વિદ્યાર્થીઓમાંથી 11 વિદ્યાર્થીઓ રાઇટરની મદદથી પરીક્ષા આપી રહ્યા છે, જ્યારે 2 વિદ્યાર્થીઓ રાઇટરની મદદ લીધા વિના પેપર જાતે ટાઈપ કરીને લેપટોપ પર પરીક્ષા આપી રહ્યા છે. પંચમહાલ જિલ્લાની હાલોલ નગરપાલિકા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સંયુક્ત રીતે વડોદરા રોડ પર આવેલી 2 કંપનીમાં દરોડા પાડ્યા હતા, જેમાં મહાકાળી એન્ટરપ્રાઇઝ અને હાઈટીચ એન્ટરપ્રાઇઝમાંથી 55 લાખ રૂપિયાનો 33 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો જથ્થો ઝડપી પાડ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યના 4 દિવસીય પ્રવાસના અંતિમ દિવસે વિશ્વ ધરોહર સ્થળ ધોળાવીરાની મુલાકાત લીધી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું, આગામી 3 વર્ષમાં દાહોદમાં બનેલા લોકોમોટિવ એન્જિનની નિકાસ થશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું, આગામી 5 વર્ષમાં 4 કરોડ નોકરી માટે 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. ભાવનગરના યાત્રીઓની બસનો ઉત્તર પ્રદેશના બરેલી નજીક થયેલા અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા, 3ને ઈજા. અને કેન્દ્રીય મંત્રી CR પાટીલે સુરતમાં આગની ઘટના અંગેની રિલીફ ફંડ કમિટીમાં ભાજપ તરફથી 11 લાખ રૂપિયાની સહાય જાહેર કરી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.